તો બનાસકાંઠાની જે બનાસ ડેરી છે ત્યાં દાતા બેઠકનું હવે પરિણામ જાહેર કરાયું છે। મેન્ડેટધારી ઉમેદવાર અમૃત પરમારની જીત થઈ ગઈ છે। બનાસ ડેરીની દાતા બેઠકનું પરિણામ આખરે જાહેર થઈ ગયું છે। મેન્ડેટધારી ઉમેદવાર જે હતા અમૃત પરમાર, તેમની જીત થઈ છે। 85 માંથી 55 મત અમૃત પરમારને મળતા તેમની જીત થઈ છે। તો બળવો કરનાર દિલીપસિંહ બારડનો પરાજય થયો છે। બનાસ ડેરીની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। બનાસ ડેરીના નિયામક મંડળની જે ચૂંટણી હતી એમાં જે દાતાની અંદર 85માંથી અમને 55 મત મળ્યા છે। અને આ શ્રેય હું દરેક પશુપાલક ભાઈઓ અને બહેનો અને માતાઓનું આપું છું, કારણ કે એમના લીધે આજે એમના આશીર્વાદથી અમે વિજય થયા છે। અને આનો શ્રેય શંકરભાઈ ચૌધરી સાહેબને પણ આપું છું। પશુપાલકો માટે બહુ સારા કામ કરીશું। કુલ મતદાર મંડળ 16 હતા, તે પૈકી 15 બિનહરીફ થયેલા। વિભાગ 3 દોતાની ચૂંટણી થયેલી, આજે એની મતગણતરી હતી। કુલ મતો 85 હતા, તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારડને 30 મત મળે છે અને અમૃતજી રામાજી પરમારને 55 મત મળે છે। એટલે અમૃતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં આવે છે।